આપી શકીએ કે જો કોઈ પદાર્થ સમય સાથે તેનું સ્થાન બદલતો હોય, એની વ્યાખ્યા આપણે આવી કહી શકીએ કે જો કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. કોને કહેવાય? કે જો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. અને જે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી, ધારો કે 9 વાગે હું અહીંયા છું, 9:05 અહીંયા છું, 9:10 અહીંયા છું, 9:30 પણ અહીંયા ને અહીંયા જ છું, તો એનો અર્થ કે હું ગતિમાં નથી, સમય સાથે મારું સ્થાન બદલાતું નથી, તો હું સ્થિર છું. તો જે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. અને જે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો નથી તો એ પદાર્થ સ્થિર છે. એના પછી આપણે કેટલીક વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા છે આપણી સંદર્ભ બિંદુ. કોઈ પદાર્થના સંદર્ભમાં એનું સ્થાન નક્કી થાય છે. આપણે બિંદુ કોને કહેવાય? કે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે. હેલો, ઉપયોગ થાય છે તેને સંદર્ભ બિંદુ કહે છે. મિત્રો, કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવું છે તો એનું આપણે ધારો કે આ એક પદાર્થ છે, આનું ચલો આનું સ્થાન કેટલું, આનું સ્થાન ક્યાં છે હાલમાં, તો આપણે એના સંદર્ભ તરીકે લેવું પડશે. ધારો કે હું સંદર્ભ લઉં બોર્ડ થી, તો કે બોર્ડ થી આટલા મીટર દૂર. આપણે બીજી વાત કરીએ કે ધારો કે આપણે કહીએ કે ડીસા ક્યાં આવેલું છે, તો આપણે ક્યાંકથી તો માપવું પડશે. તો સંદર્ભ તરીકે આપણે પાલનપુરનો ઉપયોગ કરી શકીએ કે ડીસા એ પાલનપુરથી 30 કિલોમીટર દૂર આવેલું છે. ખ્યાલ આવ્યો? અથવા પાટણથી પણ આપણે સંદર્ભ લઈ શકીએ કે ડીસા એ પાટણથી 50 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. તો આ રીતે મિત્રો કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ, કોઈ બિંદુથી આપણે માપી શકીએ. ધારો કે આપણી બસ કોઈ છે, બસ અહીંથી ચંડીસર પહોંચી છે, તો આપણે એનો સંદર્ભ તરીકે બે ઉપયોગમાં કઈ લઈ શકીએ કે ધારો કે આપણે એમ કહીએ કે બસ ક્યાં પહોંચી છે, તો ઘણીવાર આપણે ડીસાને સંદર્ભ તરીકે લઈએ તો એમ કહી શકીએ કે ડીસાથી 14 કિલોમીટર દૂર. પાલનપુરને સંદર્ભ તરીકે લઈએ તો એમ કહી શકીએ પાલનપુરથી 15 કિલોમીટર પાછળ. તો એ રીતે જેનો આપણે કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ એ નિયત બિંદુને આપણે શું કહીશું? સંદર્ભ બિંદુ. મિત્રો, એક બાબત આપણે યાદ રાખવા જેવી છે આમાં કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કેવો? ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલ છે એનો અર્થ એવો છે કે કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તેનો આધાર કયા સ્થળેથી પદાર્થનું અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે. મિત્રો, આ બાબત આપણે અહીંયા આગળ ખૂબ સારી રીતે સમજીએ કે ગતિ એ આપણો સાપેક્ષ ખ્યાલ છે, નિરપેક્ષ વસ્તુ નથી કે કોઈ વસ્તુની વ્યાખ્યા આપી દીધી. આપણે ગતિને સમજવા માટે આપણે લાઈવ સાપેક્ષ ખ્યાલ સમજવો પડશે કે કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં એનો આધાર કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના ઉપર રહેલો છે.
કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં એ આપણે એમને ના કહી શકીએ. ધારો કે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે તમારો મિત્ર સ્કૂલ બેગ લઈ બસમાં બેઠેલો છે, ચાલુ બસમાં ગતિ કરે છે. તમે તેને રસ્તા પર ઉભા રહી જુઓ છો. હવે મિત્રો આ બાબત જોજો, તમે ધ્યાન આપજો. આપણે એક ઉદાહરણ લીધું છે કે તમારો મિત્ર છે કોઈ, એ સ્કૂલ બેગ સાથે બસમાં બેઠો છે અને બસ ગતિ કરે છે. તમે રસ્તા ઉપર ઉભા છો અને એને જોઈ રહ્યા છો. તો મિત્રો જોજો, તમને પણ એની સાથે તમને એ મિત્રની સાથે જે બેગ રહેલી છે એ પણ ગતિમાં દેખાશે. પણ એ મિત્રને શું લાગશે? મિત્રને સ્કૂલ બેગ સ્થિર લાગશે. તમે બસમાં બેગ લઈને બેઠા છો તો નીચે બેઠેલાને તો બેગ ગતિમાં લાગશે, પણ એ મિત્રને એ બેગ કેવી લાગશે? સ્થિર લાગશે. બીજી વસ્તુ કે તમે જે બેઠા છો, તમે જ્યાં ઊભા છો એની આજુબાજુના વૃક્ષો છે, થાંભલા છે, એ બધું તમને સ્થિર લાગે છે. કારણ કે તમે સ્થિર છો, તમારી આજુબાજુ વૃક્ષો થાંભલા સ્થિર લાગશે. પણ બસમાં બેઠેલો જે તમારો મિત્ર છે એ જોશે તો એને વૃક્ષો થાંભલા તમે બધા ગતિમાં દેખાશો. તો મિત્રો એનો આધાર એ છે કે કયો પદાર્થ મતલબ સ્થિર છે કે ગતિમાં એ નક્કી કરવું હોય તો તમે કયા સ્થળેથી અવલોકન કરો છો એના પરનો આધાર છે. જે સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના આધારે નક્કી થાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં. તો મેં તમને કીધું એમ કે તમારો મિત્ર જો સ્કૂલ બેગ લઈને બસમાં બેઠો હશે તો તમને મિત્ર પણ ગતિમાં દેખાશે અને સ્કૂલ બેગ પણ ગતિમાં દેખાશે. પણ એ મિત્ર જોશે તો એને સ્કૂલ બેગ સ્થિર લાગશે, તમે ગતિમાં લાગશો, નીચે ઝાડ, વૃક્ષો, થાંભલા એ ગતિમાં લાગશે. તો એનો અર્થ એવો છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, એનો આધાર જે છે એ પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના ઉપર રહેલો છે. તો આ પહેલી બાબત આપણે ગતિનો ખ્યાલ સમજી ગયા. પહેલો મુદ્દો આપણો પ્રસ્તાવના પછીનો પહેલો મુદ્દો આપણે જોઈ ગયા ગતિનો. તો ગતિનો ખ્યાલ એટલે શું છે? આપણે પહેલી વાત કરી કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં એ ક્યારે કહી શકાય? તો જો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ ગતિમાં છે, પોતાનું સ્થાન ન બદલતો હોય તો એ સ્થિર છે. બીજી બાબત કે આપણે ગતિમાં કે કોઈ પણ પદાર્થનું નક્કી કરવું હોય કે કયા સ્થળે છે તો એનો આધાર જે છે એ સંદર્ભ બિંદુના આધારે નક્કી થાય છે. કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે નિયત બિંદુનો આપણે સંદર્ભ બિંદુ તરીકે ઉપયોગ કરીએ, આપણે મેં તમને વાત કરી કે બસ જાય છે, ગતિ કરે છે, ચંડીસર પહોંચી છે, તો આપણે સંદર્ભ બિંદુ તરીકે ડીસાનો પણ ઉપયોગ કરી શકીએ, પાલનપુરનો પણ ઉપયોગ. તો કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે એને આપણે સંદર્ભ બિંદુ કહીશું. અને છેલ્લે એક બાબત આપણે ખૂબ જ અગત્યની કીધી કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એ નક્કી કરવાનો આધાર પદાર્થનું અવલોકન કયા સ્થળેથી કરવામાં આવે છે એના ઉપર રહેલો છે. મેં પણ આપણે ઉદાહરણ દઈને જોયું કે ધારો કે તમારો મિત્ર સ્કૂલ બેગ લઈને બસમાં બેઠો છે, ગતિ કરે છે, તો તમને એ પદાર્થ એ વ્યક્તિ પણ ગતિમાં લાગશે, એની બેગ પણ ગતિમાં લાગશે, પણ એ જે વ્યક્તિ બેઠો છે એને બેગ સ્થિર લાગશે, તમે ગતિમાં દેખાશો. તો જે એના ઉપર રહેલો છે. હવે આપણે એના પછી બીજો મુદ્દો જોવાનો છે, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ. એક પદ પર પદાર્થની બોર્ડ પૂછો, તમે બોર્ડ જ પૂછો. સર અવાજ નહીં આવતો. 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 અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો.
સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ પણ સર તો બહાર ગયા હે, ક્યાંથી આવશે અવાજ? ની લંબાઈને સર અવાજ નહીં આવતો. ડિસ્ટર્બન્સ આવે છે? કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ ગતિપથની લંબાઈને એ પદાર્થે કાપેલું અંતર કહેવાય છે. અને સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. કોઈ અવાજ કરતો હોય ભાઈ ખોટો તો એને લેફ્ટ કરી દેજો. સ્થાનાંતર કોને કહેવાય? તો પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને તે પદાર્થે કરેલું અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. અંતિમ સ્થાન સુધીના સર અવાજ નહીં લઘુત્તમ આવતો. અંતર જે છે એને પદાર્થનું સ્થાનાંતર કહેવાય. આપણે સમજૂતી માટે સુરેખ પથ પર પદાર્થની ગતિ મેળવીએ. સુરેખ પથ પર પદાર્થની ગતિ જોઈએ. ધારો કે આ એક સીધો રસ્તો છે, સુરેખ માર્ગ. આપણે કોઈ એક ઉગમ બિંદુ ઓ લઈએ, ઉગમ બિંદુને સાપેક્ષે સંખ્યા 0 લઈએ, આ બાજુ જઈએ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. આ બાજુ -10, -20. આપણે ધારો કે કોઈ એ બિંદુ 100 આગળ લઈએ, 50 આગળ કોઈ બી બિંદુ લઈએ, 20 આગળ કોઈ સી બિંદુ લઈએ, -20 પર બધા બિંદુઓ દર્શાવીએ છીએ. હવે સુરેખ પથ પર પદાર્થની ગતિના આધારે આપણે પદાર્થનું અંતર અને સ્થાનાંતર આપણે માપીએ. જુદા જુદા કિસ્સાઓ લઈને આપણે જોઈ જોઈએ. હલો આયો. કિસ્સો 1. પદાર્થ બિંદુ O થી A સુધી ગતિ કરે છે. જો ધ્યાન આપજો, A થી O થી A સુધી ગતિ કરે છે તો એની ગતિપથની કુલ લંબાઈ કેટલી આવશે? તો ગતિપથની કુલ લંબાઈ એ જ અંતર બરાબર OA બરાબર કેટલું આવશે? 0 થી માંડીને 100 સુધી, એટલે 100 કિલોમીટર. ધારો કે આપણે કિલોમીટરમાં સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. અંતર 100 કિલોમીટર છે, O આગળ અંતર 0 છે તો 100 - 0. આ પહેલો કિસ્સો. કિસ્સો બીજો આપણે જોઈએ કે પદાર્થ O A B માર્ગે ગતિ કરે છે.
હું તમને આ સમજાવું, પછી વ્યવહારિક ઉદાહરણ પણ આપીશ તમને, મિત્રો ખ્યાલ આવી જશે આપણને. ઓ એ બી માર્ગે ગતિ કરે છે તો કાપેલ અંતર કેટલું થાય? તો અંતર આવશે મિત્રો ઓ એ વત્તા એ બી. ઓ એ એટલે 0 થી 100 કિલોમીટર અને એ બી 100 થી 50 એટલે 50 બરાબર 150 કિલોમીટર. જ્યારે સ્થાનાંતર શું થશે? તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો અંતિમ સ્થાન હવે કયું આવશે? બી. પેલામાં અંતિમ સ્થાન એ હતું, પ્રારંભિક સ્થાન ઓ હતું. આમાં અંતિમ સ્થાન બી માઇનસ પ્રારંભિક સ્થાન ઓ. બી આગળ કેટલું છે? મૂલ્ય 50 અને ઓ આગળ 0. તો 50 માઇનસ 0 બરાબર શું આવશે? 50 કિલોમીટર. આવી રીતે આપણે જુદા જુદા કિસ્સા જોઈએ છીએ મિત્રો. ઓ એ બી માર્ગે, પછી ઓ એ સી માર્ગે જઈશું, બીસી માર્ગે. તમારે મને કહેવાનું છે, ખાલી આપણે પહેલા થોડીક વાત ફરીથી સમજી લઈએ. દરેક કિસ્સા માટે વાત કરીએ છીએ. અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય? ફરીથી આપણે જોઈ લઈએ કે કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ ગતિપથની લંબાઈને એ પદાર્થે કાપેલું અંતર કહેવાય. અને પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને એ પદાર્થે કરેલું સ્થાનાંતર કહેવાય. તો મિત્રો અંતર અને સ્થાનાંતર આપણે સુરેખ પથ પર જોઈએ તો પહેલા તમને એક બે વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધારો કે કોઈ બસ છે, આપણે ડીસાથી નીકળે છે, પાલનપુર જાય છે. ડીસાના બસ સ્ટેન્ડમાંથી જઈ નીકળીને પાલનપુરના બસ સ્ટેન્ડમાં જઈને ઉભી રહે છે. તો એને કાપેલું અંતર કેટલું અને સ્થાનાંતર કેટલું? એક જ દિશામાં છે. તો મિત્રો આપણે આ પહેલો કિસ્સો એવો છે કે ઓ થી નીકળીને એ સુધી જાય છે, તો એમાં અંતર અને સ્થાનાંતર બંને સરખું આવશે. તો અંતર પણ થશે ડીસાથી પાલનપુર વચ્ચેનું, ધારો કે 30 કિલોમીટર છે, તો અંતર પણ 30 કિલોમીટર આવશે અને સ્થાનાંતર પણ એનું અંતિમ સ્થાન પાલનપુર છે, પ્રારંભિક સ્થાન 0 છે, એટલે 30 માઇનસ 0 બરાબર 30 જ આવશે. પણ ધારો કે બીજા કિસ્સાની વાત કરીએ છીએ. પણ ધારો કે બીજા કિસ્સામાં બસ આપણે ડીસાના બસ સ્ટેન્ડમાંથી પાલનપુર બસ સ્ટેન્ડે જઈ અને પાછી ચંડીસર આવીને ઉભી રહી. તો હવે એને કાપેલું અંતર કેટલું? તો મિત્રો અંતર આવશે અહીંથી પાલનપુર સુધીનું વત્તા પાલનપુર થી ચંડીસર સુધી. એટલે અહીંથી પાલનપુર ધારો અને પાલનપુર થી ચંડીસર તો 30 વત્તા 15 બરાબર 45. એટલે આપણે અહીં આગળ એવો કિસ્સો છે ઓ એ વત્તા એ. પરંતુ જો એમાં સ્થાનાંતર કેટલું થાય? તો સ્થાનાંતર માત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આવે. એટલે બસ ભલે પાલનપુરના બસ સ્ટેન્ડમાં જઈને આવી, પણ હાલ ક્યાં છે? ચંડીસર. તો ચંડીસરનું અંતર માઇનસ ડીસાનું સ્થાન, એટલે કેટલું આવશે? ચંડીસર માઇનસ. સર અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. નહીં જતો અવાજ? જે કાઢ નાખો. એવું જે અવાજ કરતું હોય, વચ્ચે ડિસ્ટર્બ કરતું હોય, કાઢ નાખો. એના પછીનો આપણો ત્રીજો કિસ્સો છે કે પદાર્થ ઓ એ બી સી માર્ગે ગતિ કરે છે. જોજો મિત્રો, ઓ થી એ સુધી, એ થી બી સુધી, બી થી સી સુધી. તો હવે કાપેલું અંતર કેટલું થાય? તો જોજો, ઓ એ વત્તા એ બી વત્તા બી સી, એટલે ઓ એ આવશે અહીંથી 100 કિલોમીટર, એ બી આવશે 50 કિલોમીટર અને બીસી આવશે કેટલું? 50 માઇનસ 20 કેટલું થાય?
30 કિલોમીટર એટલે કેટલું થાય 180 કિલોમીટર. સ્થાનાંતર કેટલું થશે મિત્રો? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન કયું છે આ વખતે? સી માઇનસ પ્રારંભિક સ્થાન ઓ. ચલો તો અંતિમ સ્થાન સી એટલે 20 માઇનસ પ્રારંભિક સ્થાન ઓ એટલે 0 બરાબર 20. મિત્રો ધારો કે નજીક આવી ગયું છે તો આપણે આ એના કિસ્સો 4. ચોથો કિસ્સો છે કે પદાર્થ ઓ એ બી સી ઓ માર્ગે ગતિ કરે છે. ઓ એ બી સી ઓ એટલે એના એ સ્થાને પાછું આવે છે. તો અંતર કેટલું કપાશે? અંતર બરાબર ઓ એ વત્તા એ બી વત્તા બીસી વત્તા સીઓ બરાબર 0 થી 100, 100 થી 50 એટલે 50, આ 30 અને આ 20 એટલે 200 કિલોમીટર. પણ જોજો મિત્રો સ્થાનાંતર કેટલું થાય? આમાં સ્થાનાંતર થશે અંતિમ સ્થાન ઓ માઇનસ પ્રારંભિક સ્થાન પર કેટલું છે? ઓ છે એટલે શું આવશે? 0 માઇનસ 0 0. એનો અર્થ એવો છે મિત્રો, મેં તમને બે કિસ્સા સમજાયા હતા. ત્રીજો કિસ્સો પણ આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે બસ આપણી દિશાથી નીકળે પાલનપુર જઈ અને ભોયણ આવીને અથવા રસાણ આવીને ઉભી રહી ગઈ. તો હવે શું થશે? તો અંતર અહીંથી પાલનપુર થી રસાણાનું એ ટોટલ અંતર આવશે, પણ સ્થાનાંતર શું આવશે? તો માત્ર રસાણાનું સ્થાન માઇનસ દિશાનું સ્થાન. એ જ રીતે ચોથા કિસ્સાની વાત કરીએ કે બસ આપણે દિશાથી નીકળી પાલનપુર ગઈ, પાલનપુર થી ચંડીસર થઈ, રસાણા થઈ અને પાછી દિશાના બસ સ્ટેન્ડમાં આવીને ઉભી થઈ ગઈ. તો અંતર કેટલું થાય? તો અંતર આવશે મિત્રો અહીંથી છેક પાલનપુર સુધીનું 30 કિલોમીટર વત્તા રિટર્નમાં પાલનપુર થી પાછું દિશાનું એટલે 30 ને 30 60 કિલોમીટર. પણ સ્થાનાંતર શું થાય? તો સ્થાનાંતર તો મિત્રો જે અંતિમ સ્થાન હતું એ જ દિશાનું બસ સ્ટેન્ડ ત્યાં પડી હતી ત્યારથી પ્રારંભિક સ્થાનમાં એટલે કે એના એ સ્થાને આવી ગયું. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ છે. કેમ અવાજ બંધ થઈ જાય? જે મ્યુટ કરે એને આવે છે અવાજ? હવે આવે છે. પાંચમો કિસ્સો જુઓ મિત્રો કે પદાર્થ ઓ એ બી સી ઓ ડી માર્ગે ગતિ કરે છે. તો હવે જો અંતર શું આવશે? ઓ એ વત્તા એ બી વત્તા બીસી વત્તા સીડી, ઓએ વત્તા એબી વત્તા બીસી વત્તા સીઓ વત્તા ઓડી એટલે મિત્રો અંતર આવશે ઓ થી એ સુધી 100 કિલોમીટર, એબી 50, બીસી 30, સીઓ 20 અને ઓડી પણ પાછું 20 એટલે કેટલું થશે? 100, 80, 200, 220. હવે જુઓ મિત્રો સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો કે અંતિમ સ્થાન આપણું કયું છે? જો હું ફરીથી લખું છું, અંતિમ સ્થાન ડી માઇનસ પ્રારંભિક સ્થાન ઓ.
તો અંતિમ સ્થાન આપણું ડી કેટલું છે -20 ઓછા 0 બરાબર -20 કિલોમીટર. એનો અર્થ શું આવશે? સ્થાનાંતરમાં દિશા બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? તો સ્થાનાંતરમાં દિશાની જરૂર પડે, માઇનસમાં આવશે, ઋણમાં આવશે. એનો અર્થ કે આપણે અહીંથી આ તરફ પાલનપુર તરફ બસ ગતિ કરે છે. ડીસાનું બસ સ્ટેન્ડ આપણું સંદર્ભ બિંદુ છે, જ્યાંથી આપણે નોંધીએ છીએ પદાર્થની ગતિ. તો બસ આપણે પાલનપુર જઈ અને પાલનપુર થી આવી આખોલ 4 રસ્તા જઈને પાછી ઉભી રહે ડીસા આવીને, તો પદાર્થે કાપેલું અંતર કેટલું? તો અહીંથી પાલનપુરનું વત્તા પાલનપુરથી ડીસાનું વત્તા ડીસાથી ડીસાના આખોલ 4 રસ્તા. પણ સ્થાનાંતર કેટલું? સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો. ખ્યાલ સ્પષ્ટ થયા પછી એનો સર, અવાજ સૂક્ષ્મ નહીં ભેદ આવતો. આપણે તારવીએ સર, કે અવાજ બંને નહીં આવતો. વચ્ચે શું તફાવત છે, અંતર અને સ્થાનાંતર વચ્ચે. તો આપણે બંને વચ્ચેનો તફાવત મેળવીએ. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. નોટબુકમાં નોંધજો આ તફાવત. પદાર્થે કાપેલ ગતિપથની કુલ પથ લંબાઈને અંતર કહેવાય. પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ, લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અંતર, અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સર અંતરની વ્યાખ્યા બોલજો. સ્થાનાંતર કહેવાય. મિત્રો સ્થાનાંતર તમે હજુ થોડુંક વધારે સમજી શકો છો કે ધારો કે આપણી બસ છે, હું બસનું જ વાત કરું છું કે બસ ડીસાના બસ સ્ટેન્ડમાંથી નીકળી પાલનપુર થઈ સિદ્ધપુર થઈ પાટણ આવીને ઉભી રહી. તો પદાર્થે બસે કાપેલું અંતર કેટલું? તો અહીંથી ડીસાથી પાલનપુરનું અંતર વત્તા પાલનપુરથી સિદ્ધપુરનું અંતર વત્તા સિદ્ધપુરથી પાટણનું અંતર. પણ સ્થાનાંતર કેટલું થાય? તો સ્થાનાંતર અહીંથી સીધું પાટણની દિશામાં, અંતિમ સ્થાન પાટણ માઇનસ પ્રારંભિક સ્થાન ડીસા. તો આ એને કાપેલું સ્થાન. આપણે એવું જ એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે ડીસાના વિદ્યાર્થીઓ છો, તમે સમજી શકો. ધારો કે કોઈ રિક્ષા છે એ સરદાર બાગ થી ચાલુ થઈ અને બસ સ્ટેન્ડ થઈ અને ગાયત્રી મંદિર જઈને ઉભી રહે છે. તો એને કાપેલું અંતર કેટલું થશે? તો સરદાર બાગ થી બસ સ્ટેન્ડ સુધીનું અંતર વત્તા બસ સ્ટેન્ડ થી ગાયત્રી મંદિર સુધીનું. પણ સ્થાનાંતર નોંધવું છે તો સીધું ગાયત્રી મંદિર થી સરદાર બાગ સુધીનું અંતર વચ્ચેનું સીધું માપપટ્ટી આપણે દોરી લઈને ઉભા રહીએ ને સીધું અંતર જે આવે એ એનું સ્થાનાંતર. તો એ મિત્રો તમે સમજી શકો. એટલે પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને આપણે અંતર કહીશું. પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને પદાર્થનું શું કહીશું? સ્થાનાંતર કહીશું.
એના પછી આપણે વાત કરીએ કે અંતર હંમેશા ધન હોય, અંતર ક્યારેય ઋણ હોય નહીં. અંતર હંમેશા ધન હોય છે. સ્થાનાંતર આપણે જોયું શૂન્ય પણ થાય છે અને ઋણ પણ થાય છે. તો સ્થાનાંતર ધન, શૂન્ય કે ઋણ પણ હોઈ શકે. અંતર આપણું ધન જ હોય પછી એ ભલે ગમે તે અંતર ધન હોય હંમેશા, સ્થાનાંતર ધન પણ હોય, શૂન્ય પણ હોય, ઋણ પણ હોઈ શકે. અંતર એ અદિશ રાશિ છે. અંતરને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર નથી. અંતર એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. આ મિત્રો આપણે જોઈએ છીએ અદિશ રાશિ અને સદિશ રાશિ કોને કહેવાય આપણે વાત કરીએ. બીજી બાબત કે અંતર એ સ્થાનાંતર જેટલું કે તેનાથી વધુ હોય. હંમેશા અંતર સ્થાનાંતર કરતા ઓછું ન હોય. અંતર એ સ્થાનાંતર જેટલું કે તેનાથી વધુ હોય છે. જ્યારે સ્થાનાંતર એ અંતર જેટલું જ કે તેનાથી ઓછું હોય છે. જોજો મિત્રો, અંતર હંમેશા સ્થાનાંતર જેટલું અથવા એના કરતા વધારે હોય, સ્થાનાંતર હંમેશા અંતર જેટલું અથવા એનાથી ઓછું હોય. અંતર હંમેશા ધન હોય, સ્થાનાંતર ધન પણ હોય, શૂન્ય પણ હોય, ઋણ પણ હોય. પદાર્થે કાપેલ કુલ ગતિપથની પથ લંબાઈને અંતર કહેવાય અને પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને પદાર્થનું સ્થાનાંતર કહેવાય. તો આટલો કેટલો સૂક્ષ્મ તફાવત હતો. હવે આપણે કેટલીક વાત કરી લઈએ અદિશ રાશિ અને સદિશ રાશિનો તફાવત પણ ભેગા જોઈ લઈએ. અદિશ રાશિ અને સદિશ રાશિ, કેટલીક રાશિઓ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ભણવાની આવશે તો એમાં આપણે આ બાબત ખૂબ ધ્યાન રાખશું. અદિશ રાશિ અને સદિશ રાશિ, જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે તેને અદિશ રાશિ કહેવાય. અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેને સદિશ રાશિ કહેવાય છે. જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે તો એ અદિશ રાશિ, અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તો એને સદિશ રાશિ. આપણે એના ઉદાહરણ જોઈએ. અદિશ રાશિ કોને કહેવાય? તો અંતર, ઝડપ, દળ, તાપમાન, સમય, આ બધી રાશિઓ એવી છે વગેરે ઘણી બધી. આ બધી રાશિઓને દર્શાવવા માટે આપણે ખાલી મૂલ્યની જ જરૂર પડે, એમાં કોઈ દિશાની જરૂર હોતી નથી. અંતર છે, ઝડપ છે, તાપમાન છે, સમય છે. જ્યારે કેટલીક રાશિઓ એવી છે જેને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. દાખલા તરીકે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, દબાણ વગેરે. આ બધી રાશિઓ એવી છે મિત્રો કે જેને દર્શાવવા માટે આપણે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડશે. એટલે આવી રાશિઓને આપણે શું કહીશું? સદિશ રાશિઓ કહીશું. તો એના આધારે એક બે પ્રશ્નો છે આપણે જોઈ લઈએ. પિંકેશભાઈ 2 મિનિટ લાગશે.
આ અંતર સ્થાનાંતર આધારિત આપણે એક બે પ્રશ્નો જોઈ લઈએ એટલે તમારે થોડુંક વધારે મજબૂત થઈ જાય કામકાજ. પહેલો પ્રશ્ન એવો છે, સર અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો. તો કપાય છે પણ શું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો હા હોઈ શકે. અંતર હોય પરંતુ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. દાખલા તરીકે આપણે વાત કરી કે કોઈ બસ છે, આપણે ડીસાના બસ સ્ટેન્ડમાંથી નીકળી પાલનપુર જઈ અને પાછી ડીસાના બસ સ્ટેન્ડમાં આવીને ઊભી થઈ ગઈ, તો અંતર કેટલું કપાયું? તો અહીંથી ડીસાનું અંતર 30 કિલોમીટર, પાલનપુરથી ડીસાથી પાલનપુરનું અંતર 30 અને પાલનપુરથી ડીસાનું અંતર 30, એટલે 30 ને 30 60 કિલોમીટર. પરંતુ સ્થાનાંતર શું થયું મિત્રો? અંતિમ સ્થાન પણ ડીસા બસ સ્ટેન્ડ, પ્રારંભિક સ્થાન પણ ડીસાનું બસ સ્ટેન્ડ, એટલે સ્થાનાંતર શું થયું? 0. તો આમ અંતર કપાઈ શકે પણ સ્થાનાંતર 0 હોઈ શકે. આ એનું ઉદાહરણ. બીજો એક પ્રશ્ન છે, આપણો ગણતરી વાળો છે, જોઈ લઈએ મિત્રો. એક દાખલો છે, એક જ દાખલો જોઈ લઈએ પિંકેશભાઈ, એટલે અંતર સ્થાનાંતરની વાત આપણે પૂરી થાય. એના પછીનું આપણે બીજું ઉદાહરણ છે, એક ખેડૂત 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તો 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું અંતર કાપ્યું છે? પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું છે? જોઈએ મિત્રો કે એક ખેડૂત છે, 10 મીટર લંબાઈનું ચોરસ ખેતર છે. આ ચોરસ ખેતર ચોરસ છે ને 10 મીટર એટલે બધી બાજુ એની 10-10 મીટર થાય. ABCD આપણે ખેતરનું નામ આપી દીધું. હવે 10 મીટર લંબાઈના ચોરસની ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તો કુલ ખેતરનું કુલ અંતર કેટલું થાય? ખેતરની ધારે ધારે એક ચક્કર પૂર્ણ કપાતા કપાતું અંતર કેટલું થાય? 10, 10, 20, 10, 30 ને 10, 40 મીટર. તો એનો અર્થ એવો થાય કે એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડ લાગે છે. એટલે શું કહીશું કે 40 સેકન્ડમાં ખેડૂતે 40 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર કેટલું છે? 40 મીટર. તો અહીં ખેડૂત કેટલો સમય લે છે? 2 મિનિટ 20 સેકન્ડ. 2 મિનિટ એટલે 1 મિનિટમાં 60 સેકન્ડ, બીજી મિનિટ એટલે 60 ને 60 120 સેકન્ડ અને 20 સેકન્ડ બીજી, એટલે 2 મિનિટ 20 સેકન્ડ એટલે કેટલી થાય? 120 ને 20
140 સેકન્ડ. તેથી ખેડૂતે 140 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? તો આપણે જોઈએ તો 140 ગુણ્યા 40 ભાગ્યા 40 બરાબર 40 40 કેન્સલ થાય એટલે 140 મીટર. એટલે કુલ અંતર કાપેલું 140 મીટર થયું. પણ આપણે મિત્રો શું જોવું છે? સ્થાનાંતર. તો હવે 140 સેકન્ડ બાદ ખેડૂત કયા સ્થાને હશે? 140 સેકન્ડ પછી ખેડૂતનું અંતિમ સ્થાન કયું આવશે? ભાઈ જોજો. જો અહીંથી નીકળે છે ધારો કે મિત્ર એ બિંદુ પાસેથી, તો 40 સેકન્ડે એક ચક્ર પૂર્ણ કરે. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. સર અવાજ નહીં આવતો. ત્રીજી 40 સેકન્ડે એક ચક્ર પૂરું કરે. 120 સેકન્ડ થઈ. હવે કેટલી વધી? 20 સેકન્ડ. તો 20 સેકન્ડે ક્યાં હશે? એ બિંદુ સી પાસે હશે. તો 140 સેકન્ડ પછી ખેડૂતનું સ્થાન ક્યાં હશે? બિંદુ સી પાસે હશે. બિંદુ એ પાસેથી નીકળે અને બિંદુ સી પાસે પહોંચે એટલે આ એનું અંતિમ સ્થાનાંતર થશે. આ શું થાય? એનું સ્થાનાંતર. હવે આપણો ચોરસ છે એટલે દરેક ખૂણો શું બને? કાટખૂણો બને. બિંદુ સી પાસે હોય તો આપણે શું કહીએ? ત્રિકોણ લઈએ. ત્રિકોણ એ ડી સી માં ખૂણો ડી કાટકોણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? આ કર્ણ થશે એસી. એસી નો વર્ગ બરાબર એડી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ. એટલે એડી કેટલું છે? 10 મીટર, તો 10 નો વર્ગ. સીડી એટલે એ પણ 10, તો 10 નો વર્ગ. 10 નો વર્ગ 100 વત્તા 100 બરાબર. સર અવાજ નહીં આવતો. 100 નું વર્ગમૂળ 10, એનું ના નીકળે તો 10 વર્ગમૂળમાં 2 મીટર. તેથી સ્થાનાંતર સર અવાજ નહીં આવતો. ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો આ ઉદાહરણ. મેં તમને વાત કરી કે કોઈ આપણે રિક્ષા ચાલુ કરીએ બગીચાથી અને ગાયત્રી મંદિર થઈને બસ સ્ટેન્ડ થઈને ગાયત્રી મંદિરે જાય તો અંતર તો બગીચાથી બસ સ્ટેન્ડ નું ગણાય અને બસ સ્ટેન્ડ થી ગાયત્રી મંદિર નું ગણાય. પણ સ્થાનાંતર ગણવું હોય તો સીધું ગાયત્રી મંદિર થી બગીચાનું ગણાય. એ જ વસ્તુ છે આમાં કે અંતર કેટલું કપાશે? 10 10 20 10 30 10 40. એક ચક્કર માટે 40 મીટર કપાય. તો આવા કેટલા ચક્કર મારશે? તો આપણે જોઈએ કે 2 મિનિટ 20 સેકન્ડ એટલે 140 સેકન્ડની અંદર 140 મીટર અંતર કપાશે. એ તો સીધો ખ્યાલ આવી ગયો. પણ સ્થાનાંતર કેટલું થશે? તો આપણે એ નક્કી કરવું પડશે કે 140 સેકન્ડ પછી પ્રારંભિક સ્થાનથી ખેડૂત કેટલા અંતરે હશે. 140 સેકન્ડ પછી બંધ થઈ ગયું. કેમ બંધ થઈ ગયું? 140 સેકન્ડ પછી ખેડૂત કયા સ્થાને હશે? તો જુઓ, 40 સેકન્ડે પાછો એ ઉપરથી નીકળે તો એ ઉપર આવે. બીજી 40 સેકન્ડે પાછો બી એ ઉપર આવે. ત્રીજી 40 સેકન્ડે પાછો એ ઉપર આવે એટલે 120 સેકન્ડ જતી રહી. હવે વધી 20 સેકન્ડ. તો 20 સેકન્ડે ખેડૂત ક્યાં હશે? સી ઉપર. તો એ થી સી વચ્ચેનું સીધું અંતર આપણે માપી લેવાનું. એ આવશે આપણું સ્થાનાંતર. ઓકે, હવે ચાલુ છે ભાઈ પિંકેશભાઈ? તો 20 એ થી સી સુધીનું સીધું અંતર આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો આ એક ચોરસ છે. ચોરસની અંદર આ એનું આપણે જે વિકર્ણ બનશે તો આપણે કોઈ પણ આ કાટકોણ, ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય, કાટકોણ ત્રિકોણ લઈ શકીએ. ત્રિકોણ એડીસી માં ખૂણો ડી કાટકોણ છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. એસી નો વર્ગ બરાબર એડી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ. 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ 100 વત્તા 100 200. 200 નું વર્ગમૂળ કાઢો. વર્ગમૂળમાં 100 દુ 200. 100 નું વર્ગમૂળ નીકળે 10, 2 નું ના નીકળે એટલે 100 વર્ગમૂળમાં 2 મીટર.
તો આટલા સુધી આપણે આયા છીએ મિત્રો. હવે અંતર સ્થાનાંતરની વાત આપણે પૂરી કરીએ છીએ અહીં આગળ. એના પછીના બે ટોપિક આપણે જોઈ ગયા. શરૂઆતના ગતિનો ખ્યાલ અને અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. એના આધારિત ઉદાહરણો પણ જોઈ ગયા. હવે આપણે આગળના જે મુદ્દાઓ છે, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, ઝડપ, વેગ, પ્રવેગ, ગતિનું આલેખી નિરૂપણ, એના પછી નિયમિત પ્રવેગીય ગતિના, અચળ પ્રવેગીય ગતિના સમીકરણો, અને છેલ્લે નિયમિત વર્તુળ ગતિ. તો આટલી બાબતો આપણે અભ્યાસ કરવાની છે મિત્રો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. સર અવાજ નહીં આવતો, સર અવાજ નહીં આવતો. કોણ? અવાજ નહીં આવતો સાહેબ. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે પોતપોતાની રીતે લેફ્ટ થઈ જશે મિત્રો. દિલીપ 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 શાંતિજી. સર અવાજ નહીં આવતો. સાહેબ અવાજ આવે? દિલીપ શાંતિજી. દિલીપ શાંતિ નહીં. પોતપોતાના કેમેરા ચાલુ કરી દો. પતી ગયું ભણવાનું. હા